નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે. તમે તૈયાર થઈ જાઓ, વિડિયોને અંત સુધી જોજો. તમારા વિજ્ઞાનના પેપરમાં પૂરેપૂરા માર્ક્સ આવશે, હું ગેરંટી સાથે કહું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો બોર્ડ પરીક્ષા 2025 માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 100% તમારા બોર્ડના પેપરમાં પૂછાશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટોટલ 6 ચેપ્ટર છે જે સૌથી વધારે વેટેજ ધરાવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો દરેક ચેપ્ટરમાંથી મિનિમમ 10 માર્ક્સનું પૂછાશે અને પાંચમું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ 14 માર્ક્સનું પૂછાશે. હું 3 વિડિયો બનાવીશ વિદ્યાર્થી મિત્રો. આજના વિડિયોમાં એસિડ બેઝ અને ક્ષાર 10 માર્ક્સ અને જૈવિક ક્રિયાઓ 14 માર્ક્સ, એટલે કે તમારા 24 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. તમારે શું કરવાનું છે, વિડિયોની અંત સુધી જોવાનો છે. માત્ર 3 થી 4 સ્ક્રીનશોટ લેવાના થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નના ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, એનામાંથી જ પૂછાશે. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ. અને વિદ્યાર્થી મિત્રો જો પ્રથમ વખત આયા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન દરેક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ. તમને જ્યાં પણ ડાઉટ હોય ખાલી એક કમેન્ટ કરીને મને જણાવી દો. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ તમને જરૂર લાગતી હોય સ્ક્રીનશોટ લઈ લેજો. ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સનું છે. કઈ જગ્યાએ પૂછાશે? વિભાગ ડી 4 ગુણના 2 પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો, એટલે કે તમારા 8 માર્ક્સ થઈ ગયા. અને વિભાગ એ એમાં 2 હેતુલક્ષી પૂછાશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી કયા છે એ પણ વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે શેર કરીશ. બરાબર, ચલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો સ્ક્રીનશોટ અહીંયા તમારે લઈ લેવાનો છે. અહીંયા શું લખેલું છે? 5 બનાવટમાંથી એક તમારા પેપરમાં 100% આવશે. કઈ 5 બનાવટ? ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્લીચિંગ પાવડર. જો આપણે છેલ્લા 5 વર્ષના પેપર જોઈએ તો બ્લીચિંગ પાવડર, જેને આપણે શું કહીએ છીએ, રાસાયણિક સૂત્ર શું થાય તમને ખબર હોવું જોઈએ, CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેને વિરંજન પાવડર પણ કહેવાય છે. આ બહુ વખત પૂછાય છે બ્લીચિંગ પાવડર. અને એના સિવાય વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસ પૂછાય છે. તો આ બંને આ વખતે પૂછાવાના ઓછા ચાન્સીસ છે, પ્લાસ્ટર ઓફ પેરિસ અને બ્લીચિંગ પાવડર. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, જેને આપણે પ્યોર આલ્કલી પ્રોસેસ પણ કહીએ છીએ, અથવા તો ખાવાનો સોડા, ધોવાનો સોડા અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ તમારે 5 વિદ્યાર્થી મિત્રો આમ કડકડાટ કરી દેવાના. તમને ઉપયોગો પૂછાય, રાસાયણિક સૂત્ર પૂછાય, એની બનાવટ પૂછાય, કઈ પણ પૂછાશે, પણ પૂછાશે અને પૂછાશે જ. બરાબર, તો 5 સરસ મજાની બનાવટ કરી દેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્લાઇડ નો પર તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ pH માપક્રમ અને pH માપક્રમનું દૈનિક જીવનમાં મહત્વ નહીં પૂછાય, ટેન્શન ના લેતા, પણ કરી દેજો, કારણ કે માર્ચ 24 અથવા તો આઈ થિંક જૂન 24 માં પૂછાયું હતું. બરાબર, એના પછી વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન અને ઝિંક સલ્ફેટ વાળો એક પ્રયોગ છે જેમાં હાઇડ્રોજન ઉદ્ભવે છે. બરાબર, તો એ તમે કરી દેજો. એમાં વિચારતા વિદ્યાર્થી મિત્રો કે સર તટસ્થીકરણ તો 4 માર્ક્સમાં ના પૂછાય, તમારી વાત 100%, પણ પૂછાયું તો 2024 માં તટસ્થીકરણ અને જ્ઞાનેન્દ્રિય સૂચક 2 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી માં પૂછાઈ જાય. બરાબર, તો આ તમારે કરવાના છે. એક દહીં વાળો પ્રશ્ન છે, તમને ખબર છે, ઇન્ટેક્સ પ્રશ્ન ખબર છે ને, કે જે તમારું દૂધ વાળો પ્રશ્ન પણ છે. આ પણ સારો પ્રશ્ન છે. જ્ઞાનેન્દ્રિય સૂચક કરી દેજો, તટસ્થીકરણ કરી દેજો. એસિડ અને બેઝ વચ્ચેનો તફાવત તમારે ખાસ કરવાનો છે. અને ટેબલ કે ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય, શેમાં સાઇટ્રિક એસિડ હોય, જે કેદીના ડંખમાં કયું એસિડ હશે, મિથેનોઇક એસિડ હશે. તો એ વિદ્યાર્થી મિત્રો ટેબલ તમારે શેના માટે કરવાનું છે? હેતુલક્ષી માટે. બરાબર, તો આટલા પ્રશ્ન છે તમારે કયા ચેપ્ટરમાંથી કરવાના છે? બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. અને એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ 5 બનાવટમાંથી એક બનાવટ તમારા બોર્ડના પેપરમાં 100% પૂછાશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 5મા ચેપ્ટરની.
જે તમારું પાંચમું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, જૈવિક ક્રિયાઓ, એનું વેટેજ સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો, 14 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 14 માર્ક્સનું. તમારો એક પણ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો હું કપાવા લઈ દઉં, 14 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે. વિડીયોની અંત સુધી જોતા રહેજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જૈવિક ક્રિયાઓ 14 માર્ક્સનું ચેપ્ટર છે. અહીંયા તમે જોઈ શકો છો કઈ જગ્યાએ પૂછાશે. વિભાગ A એટલે કે બે હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે. વિભાગ B માં 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે અને વિભાગ B એમાં પણ વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન પૂછાશે 4-4 માર્ક્સના. બરાબર? તો આ ચેપ્ટરને તમારે બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ B માટે કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો, જે તમારા છેલ્લા 5 થી 6 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા છે અને આ વખતે પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો અહીંયા જો તફાવત વિદ્યાર્થી મિત્રો બધા કરી દેજો. ધમની અને શિરાનો તફાવત છે, એના પછી સ્વયંપોષી વિષમપોષીનો તફાવતને બીજી રીતના પણ એ લોકો પૂછી શકે. બરાબર? કે પોષણ એટલે શું અને પોષણના પ્રકાર જણાવો એ પ્રમાણે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમને એક બીજો જારક શ્વસન અજારક શ્વસનનો તફાવત, જલવાહક અને અંડવાહકનો તફાવત એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. મૂત્રપિંડ નલિકાની આકૃતિ પૂછાય. બરાબર? અહીંયા નલિકા રહી ગયું છે. મૂત્રપિંડ નલિકાની આકૃતિ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. પ્રકાશ સંશ્લેષણ એ પૂછાયું હતું, તો આ વખતે ઓછા ચાન્સીસ છે. વાયુરંધ્ર જેનું બીજું નામ પર્ણરંધ્ર એ તમારી પરીક્ષામાં પૂછાય. અમીબામાં પોષણ, હૃદયની આકૃતિ તમારી પરીક્ષામાં પૂછાય. નામ નિર્દેશન કરવાનું કે રુધિર વાહિની, લસિકાવાળો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો. રુધિર વાળો પ્રશ્ન કરી દેજો. શ્વેત કણ, ત્રાક કણ. બરાબર? એ તો આ બધા પ્રશ્ન વિભાગ B માટે છે, જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એના પછી વિભાગ D માટે જોવા જઈએ તો એમાં તો માત્ર 3-4 પ્રશ્ન છે. પાચન તંત્ર, એમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જઠર અને નાનું આંતરડું કેમ લખેલું છે. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં પણ પૂછાઈ જાય કે જઠરમાં પાચન સમજાવો, નાના આંતરડામાં પાચન સમજાવો. બરાબર? તો આ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. અથવા તો મનુષ્યનું પાચન તંત્ર 4 માર્ક્સમાં પૂછાઈ જાય. શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ નલિકા અલગથી પૂછાય કે રુધિરનું નિર્માણ કેવી રીતે થાય છે. હૃદય એનો પ્રશ્ન અલગ છે અને મનુષ્યના હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન એ બંને પ્રશ્ન છે. બરાબર? તો વિભાગ D માં આ 4 પ્રશ્ન તમારે સરસ રીતના કરી દેવાના છે. એના સિવાય મેં તમને અહીંયા કીધું કે આ બધા પ્રશ્ન છે એ તમારે વિભાગ D માં પૂછાઈ શકે છે. બરાબર? એના પછી વિદ્યાર્થી મિત્રો આ તો કયું ચેપ્ટર આવી ગયું? ત્રીજું ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 2 ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોયા. હેતુલક્ષી માટેની આખી અલગથી સિરીઝ આવશે, જેમાં તમારે 24 માર્ક્સ પાક્કા થઈ જશે. તમારે શું કરવાનું છે? તમારા સપોર્ટની મને જરૂર છે. તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો, તમારા દોસ્તો સાથે શેર કરજો. 3 વિડીયો આવશે. આજે આપણે 2 ચેપ્ટર જોયા, એના પછી બીજા 2 વિડીયો આવશે, એમાં પણ આપણે 2 ચેપ્ટર જોઈશું. ત્રીજું ચેપ્ટર છે તમારું, 7મું ચેપ્ટર છે તમારું, 11મું ચેપ્ટર છે, 13મું ચેપ્ટર છે. આ બધા ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.